મારું નામ છે અરુણ રતિલાલ પરમાર। હું છેલ્લા 9 વર્ષથી વિશ્વકર્મા હોલમાં ગરબા ક્લાસીસ ચલાવું છું। હું અને મારા 10 જણની ટીમ અમે લોકો ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ। અહીંયા સારામાં સારા ગરબા। મારું નામ જમનાબેન સુરેશભાઈ વેગડા, દાણી લીમડા વોર્ડની મ્યુનિસિપલ કાઉન્સિલર છું। અને આજે અમારા અરુણભાઈએ જય અંબે ગરબા ક્લાસીસ તરફથી આ કોચિંગ ક્લાસનું આજે ઉદ્ઘાટન છે, એમાં અમને બોલાવ્યા। જય અંબે કોચિંગ ક્લાસ વિશ્વકર્મા હોલમાં છેલ્લા 8 વર્ષથી કોચિંગ ક્લાસ ચાલે છે એમના, અને આ 9મું વર્ષ છે। અત્યારે હું એટલું જ કહીશ કે આપણો ગુજરાતનો સૌથી મોટો ફેસ્ટિવલ નવરાત્રિ ગરબાનો, જે ગરબા ગાવા માટે જે ખેલૈયાઓ છે એમને પહેલાં તો હું આવકારું છું અને શુભેચ્છા પાઠવું છું। અને અમારા અરુણભાઈ તરફથી આ કોચિંગ ક્લાસ ચાલે છે, એમાં બેન દીકરીઓ ગરબા શીખશે અને વિસ્તારની શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં ગાવા જશે। અને અત્યારે તો દોર ચાલી રહ્યો છે કે સારું ગાય એને ઇનામો પણ મળે છે। એટલે બધી બેન દીકરીઓને કહીશ કે નવરાત્રિના ગરબામાં, પાર્ટી પ્લોટમાં અહીંયાથી શીખીને ગાવા જશે અને અમારા અરુણભાઈનું નામ ઉજ્જવળ કરશે। જય અંબે ક્લાસીસનું નામ મારું નામ જિગ્નેશ ચાવડા છે। ભારતની સંસ્કૃતિ વર્ષોથી પરંપરા ચાલી આવતી 5000 વર્ષ જૂની સંસ્કૃતિ, એને ભારતના અને ખાસ કરીને ગુજરાત અને એમાં ખાસ કરીને અમદાવાદના લોકો જે આપણે સંસ્કૃતિને જાળવી રાખી છે। ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે માં આગળ ગાઈને રમવું અને માની આગળ કાલાવાલા કરવા, એટલે સાચી સંસ્કૃતિ ગરબાનું ચિંતન કહેવાય। પણ ક્યાંક સંસ્કૃતિનું હનન ના થાય એ દરેક મા બાપ અને એમની દીકરીઓ, ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ ગરબા પતે એટલે સમયસર વ્યવસ્થિત રીતે ઘરે જાય, કે ઘણી વખત સ્ટન્ટ કરવામાં ક્યાંક હાનિ ન થાય એનું ધ્યાન રાખવું। કેમ કે ક્યાંક ને ક્યાંક ધર્મને પણ હાનિ પહોંચે છે, અને આપણે આ ધર્મને સાચવી રાખવો છે, ગરબાને સાચવી રાખવાના છે। અને આવનારા દિવસોમાં આપણે બધા ભેગા મળીને આ ગરબાને વિશ્વના ફલક સુધી પહોંચાડીશું। અને આપણો બધાનો સાથ સહકાર જો 100% હશે તો આપણે બધા ભેગા મળીને આ ગરબાને જીવંત રાખીશું, સંસ્કૃતિને જીવંત રાખીશું। એટલો મને રશ્મિ સોલંકી છે। હું અહીંયા 5 વર્ષથી ગરબા શીખતી હતી અને એ પછી મને ટીચર બનાવવા। ગરબા નવરાત્રિ આપણું સાંસ્કૃતિક તહેવાર છે, જો ટાઈમસર છોકરીઓ ગરબા પતે તો ટાઈમસર ઘરે જવું જોઈએ, કે જેના કારણે કોઈ હાનિ ના થાય। એટલા માટે આપણે ટાઈમસર ગરબા પતે તો ટાઈમસર ઘરે જવું જોઈએ, અને સાવચેતી રાખવા માટે મા બાપે થોડું ધ્યાન આપવું જોઈએ।